પશ્ચિમ બંગાળના રાજકારણમાં જબરજસ્ત ગરમાવો આવી ગયો છે. આજે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજીનામું આપવાની ના પાડી છે અને હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળવા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ જવાના છે. મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યા છે કે વિધાનસભાની 100 સીટો ધોખાથી જીતી લેવામાં આવી છે. તેવામાં રાજીનામાનો સવાલ જ પેદા નથી થતો. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ સામે આવ્યા. ભારતીય જનતા પાર્ટીએ બમ્પર સીટો હાંસલ કરી છે. ત્યારે આજે મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મમતાએ આરોપ મૂક્યો છે કે ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ દબાણ કરીને રાજ્યના અનેક નિષ્પક્ષ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી કરી હતી, જેથી ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી શકાય. અમે હાર્યા નથી, પણ કાવતરા હેઠળ અમારી પાસેથી 100 બેઠકો છીનવી લેવામાં આવી છે. મમતાએ ચૂંટણી પંચની સ્વતંત્રતા પર પણ સવાલ ઉઠાવ્યો છે અને દાવો કરવામાં આવ્યો છે કે અધિકારીઓને બદલીને પ્રશાસનને નિષ્ક્રિય બનાવી દેવામાં આવ્યું હતું, જેના કારણે મતદાન અને ગણતરીમાં ગડબડી થઈ હતી. અને મમતા દીદીએ આ પછી આ જનાદેશને લોકશાહીની હત્યા પણ ગણાવ્યો છે અને આ પછી તેમણે એવું પણ કહ્યું છે કે રાજીનામાનો સવાલ પેદા જ નથી થતો. તો હવે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની બંગાળના પરિણામો પર પ્લેટફોર્મ એક્સ પર થોડાક સમય અગાઉ પ્રતિક્રિયા સામે આવી હતી, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે શું સત્તાધારી રાજનીતિને પાતાળથી પણ નીચે લઈ જશે? દેશના રાજનૈતિક ઇતિહાસનો વધુ એક કાળો દિવસ છે. આખો દેશ આક્રોશિત છે અને લોકતંત્ર વ્યથિત છે. ચૂંટણી વ્યવસ્થાના નામ પર કેન્દ્રીય બળોનો દુરુપયોગ મતગણના વખતે બંગાળમાં થયો છે. તેવો જ ઘપલો 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભા વખતે ઘણી બધી જગ્યાએ થયો હતો, જેની સાક્ષી કનોજ વિધાનસભાની જનતા છે. આ પછી નિંદનીય મોડેલને 2024ના લોકસભાની ચૂંટણીઓ વખતે પણ દોહરાવવામાં આવ્યું હતું. બધા જ જાણે છે કે કેવી રીતે જનમતને લૂંટવામાં આવે છે. અને હવે સમાજવાદી પાર્ટીના મુખ્ય દર્શક મિત્રો અખિલેશ યાદવ એ મમતા બેનર્જીને મળવા જવાના છે. તો આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ આવ્યા. ભારતીય જનતા પાર્ટીને 200 કરતાં વધારે સીટો પર જીત હાંસિલ થઈ છે અને મમતા બેનર્જીની જે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી છે તે ખૂબ જ પાછળ રહી ગઈ છે. આ કારણે હવે મમતા બેનર્જીનો એમણે આરોપ છે કે જે કેન્દ્ર સરકાર છે અને ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેમણે કેન્દ્રીય બળોનો અને જે બહારથી આવેલા જે નોકરશાહ છે એટલે કે આઈએસ આઈપીએસ અધિકારીઓ છે તેમનો દુરુપયોગ કરીને બંગાળની ચૂંટણીઓ જીતી લીધી છે. માટે હવે જોવાનું એ રહે છે કે બંગાળમાં જે રાજકીય ઘટનાક્રમ બન્યો છે તે કયો નવો વળાંક લે છે. જો મમતા બેનર્જી રાજીનામું નથી આપતા તો ઘણા બધા વિકલ્પો રાજ્યપાલ પાસે પણ છે અને કેન્દ્ર સરકાર પાસે પણ છે. જો મમતા બેનર્જી રાજીનામું નહીં આપે તો રાજ્યપાલ પણ પોતાના તરફથી ઘણા બધા પગલાં લઈ શકે છે. તો જોવાનું એ રહે છે કે આગામી સમયમાં થાય છે શું. પરંતુ મમતા બેનર્જીની વિરુદ્ધમાં 15 વર્ષની જે સત્તા વિરોધી લહેર હતી તેના કારણે તેમનો આ પરાજય થયો છે. જેમ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઘણી બધી કથળી ચૂકી હતી. ભ્રષ્ટાચારનો મુદ્દો એટલે કે સિન્ડિકેટનો મુદ્દો હોય કે કટ મનીનો હોય તે પણ ત્યાં નેરેટિવ બેટલમાં ખૂબ આગળ ચાલી રહ્યા હતા. આ ઉપરાંત બંગાળમાં મમતા બેનર્જીએ આ વખતે ખૂબ જૂની પેટર્ન પર પ્રચાર કર્યો હતો, જેમાં તેમણે પોતાની જે કલ્યાણકારી યોજનાઓ છે તેના જ લાભ ગણાવ્યા હતા અને આ કારણે હવે તેમની જે હાર થઈ છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.